Okay, good morning. Unit number 9, differential equation. Unit number 9, differential equation માં હવે આપણે નવા ટોપિક બાજુ જઈએ. ડિફરન્શિયલ ઇક્વેશનમાં તો જે વસ્તુ આપણે શીખીએ છીએ કે એક્સરસાઇઝ નંબર 9 માં 9 કે 10 જેટલા એક્ઝામ્પલ કમ્પ્લીટ કરેલા છે, જેમાં કમ્બાઇન ઓર્ડર એન્ડ ડિગ્રી, આર્બિટરી કોન્સ્ટન્ટ, પછી જનરલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે એન્ડ પર્ટિક્યુલર સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે વેરિયેબલ સેપરેબલ મેથડ, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન એન્ડ લાસ્ટ માટે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. આ બધી મેથડ કમ્બાઇન કરીને જે પ્રકરણ સ્વાધ્યાય છે એને આપણે અત્યારે સોલ્વ કરીએ છીએ. ઓકે, તો હવે એના સોલ્યુશનમાં આપણે આગળ વધીએ અને જોઈએ કે નવા આજના આપણા એક્ઝામ્પલ છે કયા ટાઈપના હશે અને કઈ રીતના સોલ્વ થશે. કાલ લાસ્ટ લેક્ચરમાં આપણે e ટુ ધી પાવર x બાય y ટાઈપના એક્ઝામ્પલ આપણે જોયો હતો, જેમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું હતું કે y છે એ તમારે એક વધારાનો ઘટક તરીકે આવતો હતો અને બે વેરિયેબલ હતા v અને y. જો એમાં x વધારાનો પડ્યો રહે તો આન્સર ન આવે, પરંતુ y એઝ ઇટ ઇઝ પડ્યો રહે તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, કારણ કે y અને v બંને કયા તરીકે લેવાના છે? વેરિયેબલ તરીકે લેવાના છે. ઓકે, તો હવે ખાસ તમારે આ છેલ્લા હવે પછીના જે આજ અને કાલના લેક્ચરમાં હું તમારી થિયરી છે જે એનસીઈઆરટી બુકમાં વિકલ્પ સમીકરણ છે એ તમારું કમ્પ્લીટ કરીશ. પછી ગુરુવારથી આપણે નવું યુનિટ કોઈ પણ સ્ટાર્ટ કરશું, લાઈક પ્રોબેબિલિટી અથવા એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ તમારું સ્ટાર્ટ કરીશ. ઓકે, કારણ કે બાકીના જે ચેપ્ટર છે 10મો અને 11મો જે વેક્ટર ઉપરના છે અને 3D જીઓમેટ્રી છે, જેના ચેપ્ટર બહુ ઈઝી હોય, ફોર્મ્યુલા બેઝ હોય, ફોર્મ્યુલામાં કિંમત મૂકો એટલે આન્સર આવી જાય. બહુ ઈઝી હોય એ તમને જ્યારે હું આવીશ રૂબરૂ ત્યારે તમારે એ ચેપ્ટર ચાલુ કરશું, અથવા આપણે બહુ ઝાઝા અઘરા ચેપ્ટર ભેગા થઈ ગયા હોય, લાઈક ડિફરન્શિયલ લીધું, ઇન્ટિગ્રેશન તમારું સાહેબે કમ્પ્લીટ કર્યું, એની પહેલાં ડેરિવેટિવ હતું, વચ્ચે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન હતું, તો બધા કેલ્ક્યુલસના ચેપ્ટરથી થોડા એવા કંટાળી ગયા હો તો આપણે સુરેખ આયોજન છે એ પણ એવું એક સિમ્પલ ચેપ્ટર છે આપણે લઈ શકીએ છીએ. ઓકે, તો ચાલો હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલની. તો 11મા નંબરનો એક્ઝામ્પલ છે તમારો. ચાલો હવે 11મા નંબરના એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરીએ. 11મા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? તમને એમ કીધું કે જ્યારે x બરાબર 0 હોય, શું કીધું એટલે જ્યારે x બરાબર 0 હોય ત્યારે y -1 માટે વિકલ્પ સમીકરણ x - y dx plus dy is equal to dx minus dy નો વિશિષ્ટ ઉકેલ મેળવો. ઓકે, આ રીતે તમને રકમ આપેલી છે, આનો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. ઓકે, જોઈએ તો સોલ્યુશનમાં જોઈએ કે કન્ડિશન તમને આપેલી છે x બરાબર 0 અને y -1 ની કન્ડિશન તમને આપેલી છે, પરંતુ ઇક્વેશન છે એમાં હેટ આપેલી છે. આપણે હેટ તો મેં લખેલી નથી, પણ જરૂરિયાત પડશે હું તમને કહી દઉં. તો સોલ્યુશન માટે જો x - y dx plus dy is equal to dx minus dy છે. તો જનરલી વિચારો કે આમાં હોમોજીનિયસ તો યુઝ થતો નથી કે પછી લિનિયર થતો નથી, એટલે કે વેરિયેબલ થતું હશે તો એને પહેલા સોલ્યુશન મેળવવું પડશે. x dx શું કીધું? x dx plus
x dy minus y dx minus y dy minus dx plus dy is equal to 0. આ dx અને dy ને આ બાજુ આપણે કવર કરી દીધું. તો dx કોમન કાઢીએ તો x minus y, dx કોમન કાઢીએ x minus y minus 1 dx and y કોમન કાઢીએ dy વાળું ફંક્શન કોમન કાઢીએ x minus y plus 1 dy is equal to 0. Therefore x minus y minus 1 dx is equal to minus of x minus y plus 1 dy. So dy by dx is equal to dy by dx. X minus y minus 1 by minus of x minus y plus 1. તો આ રીતનું ફંક્શન તમારે અલગ પડ્યું. હવે આમાં હોમોજીનિયસ મેથડ તો યુઝ કરતી નથી, કારણ કે હોમોજીનિયસ મેથડની વાત કરો થોડું આપણે આ વસ્તુ છે હું ઉપર એક વખત લખી દઉં તો શું આવ્યું dy by dx is equal to x minus y minus 1 by minus of x minus y plus 1. જો હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો બધાની પાવર કોમન આવી જોઈએ, પરંતુ એવું અહીં બનતું નથી. તો હવે આપણે હોમોજીનિયસ તો યુઝ કરી શકતા નથી. તો રહી વાત આપણે વેરિયેબલ સેપરેબલ, તો વેરિયેબલ સેપરેબલમાં ખાસ આમાં વેરિયેબલ અલગ પાડી શકાતું નથી, પરંતુ એક વસ્તુ આમાં રિપીટેશન થાય છે. જો ઉપર x minus y આવે છે, નીચે પણ x minus y આવે છે. તો જૂની જે બુક હતી ટેક્સ્ટ બુક એમાં આ ટાઈપના એક્ઝામ્પલ 5 થી 6 સોલ્વ કરવા આપતા, પરંતુ એનસીઈઆરટી બુકમાં જે નવી મેથડ આપી છે તમને વેરિયેબલની એમાં આ ટાઈપના એક્ઝામ્પલ આપેલા નથી. અને ખાસ પ્રેક્ટિસ કરવી જોઈએ, કારણ કે 2 વર્ષ પહેલા આ ટાઈપનો એક એક્ઝામ્પલ બેઠો પૂછાઈ ગયો હતો જૂની બુકમાંથી, પરંતુ આ બુકમાં એને પ્રેક્ટિસ કરાવી નથી. એક જ એક્ઝામ્પલ છે જે તમારો કમ્બાઇન્ડ મિસલેનિયસ એક્સરસાઇઝ છે એમાં તમારે આવેલો છે. આમાં શું કરવાનું હોય તમારે, ધારો કે x minus y બરાબર કોઈ એઝમ્પશન કરી લો t. તમને રકમમાં આપેલો છે હિન્ટ, પણ તમારે એ રીતના ગોખવાની નથી જરૂર. તમારે શું યાદ રાખવાનું, ઉપર જે વસ્તુ આવે છે એની વસ્તુ રિપીટ થાય છે. x minus y minus 1 જે પણ હોય અહીં x minus y વેરિયેબલ વાળી મેથડમાં આવતું હોય રિપીટ x minus y અથવા x plus y કોઈ પણ આવતું હોય, પણ ઉપર અને નીચે રિપીટેશન થતું હોય તો એની બરાબર એઝમ્પશન કરી લેવાનું. તો 1 minus dy by dx is equal to dt by dx. So dy by dx is equal to 1 minus dt by dx. આપણે વેલ્યુ મૂકીએ તો 1 minus dt by dx is equal to t minus 1 by minus બ્રેકેટમાં t plus 1. ઓકે, આ એટલી વસ્તુ ખબર પડી. t minus 1 by minus of t plus 1. તો એટલી વસ્તુ આપણને ખબર પડી. તો હવે આપણે આગળ વાત કરીએ કે આનું સોલ્યુશન હવે કઈ રીતના કરવું. તો આપણે સારું રૂપ આપીએ, આખું સ્ટેપ 1 પ્લસ થઈ જશે, આખું સ્ટેપ આપણે જોશે તો પ્લસ t minus 1 by t plus 1 is equal to dt by dx આવશે. સારું રૂપ આપીએ dt by dx is equal to t plus 1 plus t minus 1 by t plus 1. So 1 1 cancel. So dt by dx is equal to 2t by t plus 1. 2t by t plus 1. ઓકે, તો હવે આનું સારું રૂપ તમે શું આપી શકશો? ચાલો ઓકે, ચાલો હવે 2t by t plus 1 વાળું ફંક્શન આવ્યું. હવે આપણે આને રફ કરી નાખીએ. પહેલા તો શું આવશે હવે આપણે t plus 1 by 2t dt is equal to dx. So બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી તો t plus 1 by 2t dt બરાબર dx આવશે. તો બે કોમન કાઢી દઈએ અને સારું રૂપ આપીએ તો t plus 1 by t આવશે ઇન્ટિગ્રેશનમાં. So 1 by 2 integration of 1 plus 1 by t dt is equal to 1 dx. Okay, તો 1 by 2 આનું ઇન્ટિગ્રેશન શું આવશે t
પ્લસ log ઓફ t ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. પરંતુ t બરાબર આપણે શું છે x માઇનસ y. સો 1 બાય t x માઇનસ y પ્લસ log ઓફ x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ c. તો x બરાબર 0 એન્ડ y બરાબર શું આપેલું છે માઇનસ 1 આપેલું છે. તો x બરાબર 0 મૂકીએ તો 1 બાય 2 0 માઇનસ માઇનસ પ્લસ 1 અહીં 0 માઇનસ માઇનસ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ c. કારણ કે x ની વેલ્યુ 0 આપેલી છે. તો log 1 ની વેલ્યુ 0 થવાની 0 પ્લસ 1 એટલે ખાલી શું આવે 1 ઇન્ટુ એટલે કે c ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 હશે. સો c ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2. ચલો c ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ કે ત્યાં તમારે 1 બાય 2 આવેલી છે. હવે આપણે એનું સાદા રૂપમાં કિંમત મૂકી દઈએ. c ની વેલ્યુ 1 બાય 2 1 બાય 2 x માઇનસ y પ્લસ log ઓફ x માઇનસ y is equal to x plus 1 by 2 x plus c plus એટલે કે 1 by 2 હશે. તો 1 by 2 બંને બાજુ કેન્સલ કરીએ પરંતુ સાદું રૂપ આપીએ x minus y plus log of x minus y LCM 2x plus 1 બંને બાજુ બે બે કેન્સલ થઈ જાય. ઓકે, તો હવે શું કરશું આપણે y ને કરતા બનાવો તો y ને કરતા બનાવો તો જવાબ શું આવશે અથવા log of x minus y બરાબર 2x plus 1 minus x plus y. So log of x minus y is equal to x plus y plus 1. શું આવશે x plus y plus 1. એ તમારો આન્સર બને x plus y plus 1. ઓકે, તો આ તમારો આન્સર બનશે. આરામથી તમે સોલ્વ કરી શકો એવો એક્ઝામ્પલ હતો, પરંતુ ખાસ નાની નાની વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, ચાલો હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ. કઈ રીતના સોલ્વ થાય છે એની વાત કરીએ આપણે. બારમા નંબરનો એક્ઝામ્પલ લઈએ આપણે. વિકલ સમીકરણ e power minus 2 root x by root of x minus y by root of x into dy by dx is equal to 1. ઉકેલો આ રીતે કોઈ રનો આપેલી છે તમને. ઓકે, તો હવે આને સારું રૂપ આપીએ કઈ રીતના સોલ્વ થશે જોઈએ આપણે. શું કરશું સોલ્યુશનમાં કે પહેલા dy by dx ને સારું રૂપ આપવા માટે તો dy by dx LCM શું આવશે e raised to minus 2 root x minus y by root x is equal to 1. So dy by dx is equal to root x by dx is equal to root x by e raised to minus 2 root x minus y e raised to minus 2 root x minus y. પરંતુ આ કોઈ હોમોજીનિયસ ફંક્શન નથી વેરિયેબલ, તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. પરંતુ એક વસ્તુ વિચારવા જેવી કે આના છેદમાં મોટો આવે એ શક્ય નથી, એક જ y હોવો છે. તો આપણે આને dx by dy કન્વર્ટ કરીએ તો e raised to minus 2 root x minus y by root x આવશે. ઓકે, તો તમને ખ્યાલ આવે કે હા આવું આવી ગયું છે. આપણે dx by dy નું ફોર્મેટ આપણે યુઝ કરેલું છે. તો શું થાય dx by dy સેપરેટ આપે e raised to minus 2 root x by root x minus of y by root x. So dx by dy. ઓકે, તો હવે આપણે સારું રૂપ કઈ રીતે આપશું? ચાલો સેપરેટ આપો તો આ અંશમાં આવી ગયું અને આ ક્યાં આવી ગયું નીચે આવી ગયું. તો હવે સારું રૂપ કઈ રીતે આપશો તમે? ચાલો હવે આપણે જોઈએ dx by. ઓકે, અહીં કંઈક એક જ મિનિટ બુકમાં જોવું પડશે. ઓકે, રકમમાં તમને અહીં dx by dy આપેલું છે. શું આપેલું? dx by dy. Therefore અહીં શું આવશે? dx by dy.
dx by dy. તો આ રીતે આપણને ઇઝ ઇક્વલ ટુ નથી, એટલે કે આપણે એને dy by dx માં કન્વર્ટ કરશું એટલે આ રીતનું ફંક્શન બનશે. તો dy by dx ઇઝ ઇક્વલ ટુ આવે. તો આપણે શું કરશું આમાં dy by dx માઈનસ આવે છે તો y by root x બરાબર e પાવર માઈનસ 2 root x by root x આવશે. શું કર્યું? રકમમાં જ તમને અહીં dx by dy આપેલું છે, dy by dx આપેલું નથી. ઓકે, તો dx by dy હતું એને આપણે સિમ્પલ બનાવવા માટે, કારણ કે અહીં નાના એવા અંશમાં મોટું એવું છેદ આપ્યું એવી રીતના કોઈ દિશામાં ઇન્ટિગ્રેશન માટે સંકલ્યકારક અવયવ મેળવી શકશો નહીં. તો dy by dx is equal plus p of x into y બરાબર q of x. So p of x શું આવશે તમારું 1 upon root x and q of x તમારું શું આવશે e raised to minus 2 root x by root x. ઓકે, આ વસ્તુ તમારી બને. હવે તમારે શું કરવાનું છે? તો હવે આપણે આનો સંકલ્યકારક અવયવ પેલા મેળવી નાખીએ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if is equal to e raised to p of x dx. So e raised to 1 upon root x dx. તો 1 upon root x નું ઇન્ટિગ્રેશન ની વાત કરશું x raised to minus 1/2 આવશે. ઓકે, તો x raised to minus 1/2 ની વાત કરો તો એનું ઇન્ટિગ્રેશન જે છેદમાં છે એ ઉપર જશે તો x raised to minus 1/2 plus 1. ઓકે, એટલે x raised to plus 1/2 આવશે. શું આવશે? x raised to plus 1/2. So e raised to x raised to minus 1/2 dx. સંકલન કરીએ તો minus 1/2 plus 1 નીચે minus 1/2 plus 1 dx. So root x અને એટલે e raised to 2 root x આવશે, કારણ કે અહીં પણ 1/2 હશે એટલે 2 ઉપર જશે એટલે 2 into e raised to 2x આવશે. ઓકે, આ વસ્તુ બની તમારી, કારણ કે જો પ્લસ 1/2 માઇનસ 1/2 પ્લસ 1 એટલે કે પ્લસ 1/2 છેદમાં આવે એ અંશમાં જશે અને રૂટ x આવશે. હવે આપણે આનો છેલ્લે જવાબ આપી દઈએ આપણે આનો. તો y into if is equal to q of x into if dx plus c. તો y into if શું આવ્યું તમારું? દેખાય છે તમને if? ચલો if નથી દેખાતું, સોરી. if આપણે અહીંયા ઉપર લખવું પડશે. આ બધી વસ્તુ સંકલન કર્યું if શું આવશે તમારું e raised to 2 root x, કારણ કે અહીંયા પ્લસ 1/2 વર્ષે જે સ્ટેપ લખ્યું e raised to 1/2 x raised to 1/2 નીચે 1/2 આવશે. So e raised to 2 root of x આવશે, e raised to 2 root of x. ચાલો, તો y into if બરાબર q of x into if dx plus c. ચાલો, હવે y into if એટલે e raised to 2 root x. q of x શું આવ્યું? e raised to minus 2 root of x by root x આપેલું into if e raised to 2 root of x dx plus c. તો e raised to 2 root of x અને e raised to minus આવે એ બંનેનો ટોટલ તેની ઘાત કેટલા આવી જાય? 1 આવવાની છે એટલે e raised to 2 root of x. આ શું થઈ જવાની છે? 1 by root x dx plus c. તો 1 by root x નું હમણાં આપણે ડેરિવેટિવ કર્યું તો શું આવતું હતું? root x plus c. શું આવે? root x plus c. કઈ રીતના? સોરી, 2 root x આવ્યું હતું ને આપણે root x નું root x છે અથવા એક સ્ટેપ કરી દો. ચાલો, x raised to minus 1/2 dx plus c. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરીએ. શું બનવાનું છે આપણું ઇન્ટિગ્રેશન? y into 2 root of x is equal to integration minus 1/2 plus 1 minus 1/2 plus 1 plus c. So y into e raised to 2x x raised to 1/2 1/2 1 minus 1/2. So y into 2 e power x બરાબર 2 time of root x plus c. આ તમારો આન્સર છે y into e power. ઓકે, સોરી યાર, દેખાડું તમને એ સ્ટેપ જ આપણે ફરી વખત અહીંયા સમજાવી દઈએ.
કારણ કે ત્યાં તમને દેખાશે નહીં. ચાલો તો y e પાવર 2 રૂટ x અહીંથી તમને ફરી વાર સમજાવી દઉં. સંકલન શું થાય? x રેઝ ટુ -1/2 પ્લસ 1 -1/2 પ્લસ 1 પ્લસ c. તો y ઇન્ટુ e પાવર 2 રૂટ x બરાબર x રેઝ ટુ 1/2 નીચે 1/2 પ્લસ c. ઓકે, તો બે ઉપર જશે તો શું જવાબ આવશે? y ઇન્ટુ 2 e પાવર x બરાબર 2 રૂટ x પ્લસ c. તો આ તમારો શું બને? આન્સર બને. ઓકે, તો આ રીતના તમારે આવા એક્ઝામ્પલ જોવાના છે. ચાલો હવે આપણે નવી રકમ લઈએ કે જ્યારે x બરાબર π/2 હોય ત્યારે y બરાબર 0 માટે વિકલ સમીકરણ કેવું આપ્યું છે તમને? dy/dx પ્લસ y cot x બરાબર 4x cosec x નો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે, હોમોજીનિયસ ફંક્શન નથી તમારું વેરિયેબલ સેપરેબલ. તો dy/dx પ્લસ p of x into y is equal to q of x. તો y સિવાયનું જે ફંક્શન હોય એને આપણે p of x કહીએ તો p of x is equal to cot x and q of x is equal to 4x cosec x. ઓકે, તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ આઉટ કરીએ તો e to the power p of x ઇન્ટિગ્રેશન ઓફ આવશે e to the power cot x dx. સો cot x નું ઇન્ટિગ્રેશન શું થવાનું છે? તો cot x નું ઇન્ટિગ્રેશન તમને ફાવવું જોઈએ. log of sin x આવશે because log of sin x નું ડેરિવેટિવ 1/sin x અને sin x નું શું થાય? cos x. સો cos x by sin x is equal to cot x. સો e બેઝ માં છે એટલે આનો આન્સર શું આવશે? sin x આવશે. ઓકે, તો આન્સર કયા ફોર્મમાં? y into if is equal to q of x into if dx plus c. so y into if શું આવશે? sin x is equal to q of x શું છે? 4x cosec x into sin x dx plus c. ઓકે, આ તમારી વસ્તુ છે. હવે આપણે આને શું કરવાનું છે? સારું રૂપ આપીએ તો y into sin x is equal to 4x cosec અને sin બીજાના રેસિપ્રોકલ છે એટલે એની વેલ્યુ શું આવશે? 1 આવશે. એની વેલ્યુ શું આવે? 1 આવશે. સ્ક્રીનશોટ લેતા જવાનું. y into sin x is equal to 4. x નો ઇન્ટિગ્રેશન x square by 2 plus c. so y into sin x બરાબર 2x square plus c. ઓકે, 2x square plus c. પરંતુ અહીં તમને વેલ્યુ આપેલી છે કે x બરાબર π/2 and y is equal to 0. so 0 into sin π/2 sin π/2 1 થાય. sin π/2 1 into 0 એટલે કે વેલ્યુ શું આવશે? 0. 2 into pi square by 4 plus c. so c is equal to minus of pi square by ઉપર લખીએ c is equal to minus pi square by 2 આવશે. 2 2 4 મુજબ આ વેલ્યુ આપણે પાછા મેઈન સમીકરણ મૂકે તો y sin x is equal to 2x square minus pi square by 2 minus pi square by 2. okay, y into sin x is equal to 2x નો વર્ગ minus pi square by 2 જે માંગેલ એટલે જે આપેલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ. ઓકે, તો આ રીતના તમારા વિશિષ્ટ ઉકેલ તમારે મેળવવાનો હોય. ઓકે, સિમ્પલ રકમ છે. આ રકમ તો બહુ સિમ્પલ છે, ઘણી બધી વખત એક્ઝામમાં રિપીટ થયેલી રકમ છે. ઓકે, તો આરામથી આવડી જશે. કાલના નેક્સ્ટ લેક્ચરમાં હું તમારા આખી એક્સરસાઇઝના જે છેલ્લા લાસ્ટ 2 કે 3 એક્ઝામ્પલ છે અને 2 MCQ છે કમ્પ્લીટ કરીને પછી નવા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. ઓકે, આ જેટલું રાખે ન સમજાય પૂછી લેજો. થેન્ક યુ.